કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ કે ફૂડ કલર વગર એકદમ લાલ ચટાકેદાર અને ટેસ્ટમાં ખૂબ જ સરસ અને ઘાટો એકદમ. તો આજે આપણે બનાવીશું ટમેટાનો સૂપ. એક વખત આ સૂપની રેસીપી જોઈને બનાવ્યા પછી તમે માર્કેટમાંથી લેવાનું કે પીવાનું બિલકુલ પસંદ નહીં કરો. માત્ર 10થી 12 મિનિટમાં બનતો આ સૂપ ખૂબ જ ટેસ્ટી બનશે. તો ચલો બનાવવાનું ચાલુ કરીએ. ત્યારે માર્કેટમાં ખૂબ જ સરસ આવા દેશી પાકા ટમેટા આવે છે. સૂપમાં જ્યારે પણ લો ને ત્યારે આવી રીતના કડક અને પાકેલા ટમેટા હોય ને એવા જ લેવાના છે. થોડા પોચા હોય ને એવા બિલકુલ નથી લેવાના. તો હવે આ ટમેટાને આપણે સાફ કરી અને ધોઈને સમારી લેશું. તો આપણે એક કુકર લીધું છે અને આ બધા ટમેટા સમારીને એમાં એડ કરી દઈશું. હવે કલર માટે આપણે અહીંયા અડધું બીટ મેં લીધેલું છે અને થિકનેસ માટે એક ગાજર લીધેલું છે. ગાજરથી સૂપ છે એકદમ ઘાટું અને સરસ બનશે. અને એક મીડિયમ સાઇઝની ડુંગળી, 5 થી 6 લસણની કળી, અડધો ઇંચ આદુનો ટુકડો અને 2 મેં મોરા મરચાં લીધેલા છે. અને હવે આપણે નાખીશું ધાણા ભાજીની કૂણી દાંડલીઓ. એનાથી ટેસ્ટ એનો ખૂબ જ સરસ આવે. તો એને બિલકુલ સ્કીપ નથી કરવાનું. એ નાખશો તો ટેસ્ટ તમારો જે સૂપનો ટેસ્ટ છે ને એ ખૂબ જ સરસ આવશે. હવે માત્ર 2 ગ્લાસ આપણે પાણી નાખવાનું છે અને 2 વિસલ થાય ને ત્યાં સુધી આપણે ટમેટાને આપણે ચડવા દઈશું. તો હવે જો આ બધું ચડી ગયું ને તો હવે એને આપણે ક્રશ કરવા માટે મેં અહીંયા બ્લેન્ડરનો ઉપયોગ કર્યો છે. તમે મિક્સી જારમાં પણ એને પીસી શકો છો અને એકદમ બરાબર પીસી લેવાનું છે. હવે પીસાઈ જાય એટલે આવી રીતે આપણે એક વાસણ ઉપર ગળણો મૂકીને આ બધું આપણે ગાળી લઈશું. જો તમારા ટમેટાને એ બધું સરસ બફાઈ ગયું હશે ને તો ખાલી ટમેટાની છાલ અને બે જ વધશે, બીજું કશું નહીં વધે. એટલે એકદમ સરસ આપણે બાફી લેવાનું છે. અને હવે એના વઘાર માટે મેં એક લોયામાં 1 ચમચી દેશી ઘી લીધેલું છે. તમે ઈચ્છો તો તેલ પણ લઈ શકો છો, પણ ઘીથી સૂપનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અડધી ચમચી આપણે આખું જીરું નાખીશું, 1 લાલ મરચું, 1 તમાલપત્ર, થોડા મીઠા લીમડાના પાન, 2 લવિંગ અને અડધી ચમચી હિંગ નાખી અને આપણે જે સૂપ બનાવ્યું છે ને એને આપણે એમાં એડ કરી દઈશું અને આપણે વઘાર કરી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, એનો કલર જુઓ એકદમ લાલ. નેચરલી જે તમે અડધું ખાલી આપણે બીટ નાખ્યું છે પણ એનાથી કલર એનો ખૂબ જ સરસ એકદમ લાલ આવે છે. એટલે આપણે કોઈ ફૂડ કલર કે પ્રિઝર્વેટિવ નાખવાની કોઈ જરૂર જ નહીં પડે. એટલો સરસ એનો કલર આવશે. અને હવે આપણે મસાલા કરી દઈએ. તો એમાં સ્વાદ પ્રમાણે નિમક, અડધી નાની ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ખાંડ નાખીશું અને અડધી ચમચી તીખાનો પાવડર નાખીશું. તમે ખાંડના બદલે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. અને હવે એને આપણે ખાલી 5 મિનિટ આપણે ઉકળવા દેવાનું છે. ફ્રેન્ડ્સ, બીટ નાખવાથી એનો કલર અને ગાજર નાખવાથી સૂપમાં છે ને એકદમ સરસ થિકનેસ આવશે. અને હવે આ સ્ટેજ ઉપર જ આપણે ધાણા ભાજી નાખી દઈશું. કેમ કે જ્યારે સૂપ ઉકળતો હોય ને ત્યારે જ તમે આવી રીતે ધાણા ભાજી નાખી દેશો ને એટલે એનો ટેસ્ટ પણ સૂપમાં ખૂબ જ સારો એવો આવી જશે. એટલે હું તો આવી જ રીતે નાખું છું. જો તમારે પાછળથી નાખવી હોય તો પણ તમે નાખી શકો છો, પણ આવી રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો જુઓ, હવે આપણું સૂપ બની ગઈને તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસ બંધ કરી દઈશું અને હવે આપણા સૂપને આપણે સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, એક વખત આ રીતે સૂપ બનાવશો ને એટલે બીજા એકેય રીતે તમે બનાવવાનું પસંદ નહીં કરો. તો કોઈ પણ જાતના ગરમ મસાલા કે કલર વગરનો આ સૂપ એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને જો વિડીયો પસંદ આવે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.